સુરતની હજીરા પોલીસે 700 કિલોમીટરના રૂટ ઉપર લાગેલા 300 સીસીટીવી કેમેરા તપાસી આરોપીની ધરપકડ કરી. હરાજીના અદાણી પોર્ટ પરથી ટ્રક ડ્રાઈવર અને તેના માલિકે અંદાજે 8,43,000ની કિંમતના રશિયન વટાણાની ચોરી કરી હતી. છેતરપિંડીથી વટાણાનો આ જથ્થો ટ્રકમાં ભરી અને બંને આરોપી કચ્છ તરફ રવાના થયા હતા. આરોપીઓ પકડાય નહીં એટલા માટે દરેક ટોલ ટેક્સ પર ટ્રકના અલગ અલગ નંબર દર્શાવતા હતા. એટલું જ નહીં, લોકેશન ટ્રેસ ન થાય એટલા માટે નર્મદા નદીમાં મોબાઈલ ફેંકી દીધા હતા. જો કે પોલીસે હજીરાથી ભુજ સુધીના 700 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અંદાજે 300 સીસીટીવી કેમેરા ખંખોળ્યા અને આરોપી સુધી પહોંચી. હાલ તો પોલીસે ટ્રકના માલિક અબ્દુલ માઝિદ ઇબ્રાહિમ સુમરાની ધરપકડ કરી છે, જ્યારે ટ્રકનો ડ્રાઈવર હજુ ફરાર છે. છોટાઉદેપુર એસઓજીની ટીમે ઝેર ગામેથી ઝડપી પાડ્યો છે ગાંજાનો જથ્થો. ગામના ફળિયામાં રહેતા જુરિયાભાઈ રાઠવાએ પોતાના ખેતરમાં તુવેરના વાવેતરની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. બાતમીના આધારે એસઓજીની ટીમે ગાંજાના 16 નંગ સહિત કુલ 4,15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.